એનો આશ્રમ મળી બનેલી સત્ય ઘટના માતાજી હમણાં આવ્યા હતા મને વાત કરેલી એને માતાજીએ વાત કરેલી એટલે એ કે તમારે કે એટલે ઈ આ કેમ ધવલ સેવા કરે પછી ઓલો બબુ સેવા કરે એમ બે દીકરીઓ સેવા કરે અને સાદા કપડામાં પહેલા પછી કે તમે મને ઓળખો છો અને એમાંથી સમજ કપડા પહેરાવ્યા ગુરુ મહારાજ પછી એમાંથી ભગવા પહેરાવ્યા અને અત્યારે એ બાપ ગુરુ મહારાજ નથી ગુરુ મહારાજ એને બહુ પ્રેમ કર્યો એ કે તને ખબર છે હું શું છું તો કે તો ગુરુ મહારાજ તમે તો કે હું કસાઈ છું તો કે તમે શું છો ખબર છે તમે બકરા હોય તો હું તમને કાપી નાખી શીખે તો કે કઈ રીતે કાપી શીખે ખબર છે તમે જ્યાં સુધી પૂરેપૂરા સુધરશો નહીં ત્યાં સુધી તમારી પતંગ ખાલી શીખે તમને આવશો ઓનાના કરી દઈ શીખે ત્યાં સુધી મૂકીશ નહીં કે એટલે આ મારે કેવું હોય ખબર છે આ મારા અઘરો કામ છે ખબર છે કાંઈ જેટલા બેઠા ને અહીં જેટલા નહીં ને આ કેમેરાથી માંડીને બધાનું ધ્યાન કેના ઉપર હોય બરાબર હા જો મારા ઉપર ધ્યાન હોય તો મારે કેમ જીવવું છે હવે તું ગુરુ પદ લે એટલે હું બાપ તરીકે મારે હાલવું પડે છોકરા જેમ નું હાલે એટલે પછી બાપે મટી જાય બધુંય મટી જાય કાઈ નો રહે પછી મારે ગુરુ એટલે હું ખબર છે આ ચેલો અહીંયા આ ચેલો આ રાય હાલવાનો અહીંયા 3 ગાદી હે આ બે ને અહીંયા એક ગુરુ એટલે હું ખબર છે હજી ગુણુભાઈ સાંભળ ગુરુ એટલે હું ખબર છે ને ગુરુ એટલે હું ખબર છે ઉભા રહેજો એક મિનિટ બોલતા નથી ગુરુ એટલે હું ગુરુ એટલે મોટું ગુરુ એટલે તમારા બધાયનો નોકર એટલે ઈ થયું ને હા ભગવાન ભક્ત ગુરુ એટલે હું થયું તમે જેટલા છો ને એ બધાયનો હું નોકર છું જો આ દીકરી રે ની ભાવ કરે સ્વીકારવો પડે ઓલી બા રે ની બા સે ભાવ કરે સ્વીકારવો પડે આ દીકરી જે ભાવ કર્યો સ્વીકારવો પડે આ દીકરો જે રીતે વાત કરી મારે સ્વીકારવું પડે પિન્ટુ જે રીતે વાત કરી મારે સ્વીકારવું પડે કારણ કે હું તમારા બધાયનો નોકર છું જેમ તમે ઊંચા પદ ઉપર આવો ને એમ તમારે એને જો ઓલી ગીતિકા કે ને એમ મારે હાલવું પડે પછી જયેશભાઈ કે એમ મારે હાલવું પડે પછી આ માં કેમ હાલવું પડે પછી કૃષ્ણા કેમ હાલવું પડે ઓલું બબુડિયું મને કેમ મારે હાલવું પડે બધા પછી હું એમ કહું એલા તારે વેવાય ને કીધું ઈ આવે એટલે મારે સામું જોવે એટલે કેમ હાલું ઓલી મારી દીકરી કેમ મારે હાલવું પડે એ કે મને આશીર્વાદ દે પૈસા જરૂર નથી કે કાંઈ જરૂર ગુરુ પદ એટલે બધાયનો નોકર શું કામ ખબર છે કે એને બીજાને સુખ કઈ રીતે મળે એ સિવાય બીજોનો ઉદ્દેશ ન હોય પરિવારનો ઓળો હોય ને એટલે બધા નાના છોકરા છોકરી એની વહુ એના બધાને હાચવા પડે એમાં આખો પરિવાર માં છે ને આ કાઈ બોલે સંદીપ મૂકી આવે છે બીજું નાનો માણસ હોય ને એનો